ડાકોર રણછોડરાયજીના દર્શન કરવા આવતા ભક્તો માટે ખુશીના સમાચાર। હવે ડાકોર દર્શનાર્થે આવતા ભક્તો ભૂખ્યા નહીં રહે। આવતીકાલથી તમામ ભક્તો લઈ શકશે વિનામૂલ્યે ભોજન પ્રસાદી। ડાકોર ટેમ્પલ કમિટીએ આ નિર્ણય લીધો। રણછોડરાય મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાશે। મંદિર તરફથી વિનામૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાથી ભક્તોમાં પણ આનંદનો માહોલ છે અને ભોજન પ્રસાદી લેવા માટે ભક્તો આતુર છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી પ્રાપ્ત કરીશું। જલ્પેશ, યાત્રાધામ ડાકોર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું સ્થાન છે અને હવે ત્યાં ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવશે વિનામૂલ્યે। કેટલી મોટી રાહત શ્રદ્ધાળુઓ માટે? ધ્વનિ, હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આગળ દર્શન કરવા આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભક્તો છે તે બીજી જગ્યાએ જમતા હોય છે।